મહિલા સામાજિક કાર્યકર અને તેના સાથીને માનસિક ત્રાસ આપવાના અને મહિલા સામાજિક કાર્યકરના સાથીને માર મારી ટોર્ચર કરવાના કેસમાં પાટણના એસપી રવિન્દ્ર પટેલ વિરુદ્ધ પાટણ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં પેન્ડિંગ ક્રિમિનલ ઇન્ક્વાયરીને શક્ય એટલી ઝડપી ચલાવી પૂર્ણ કરવા માટે ગુજરાત હાઈકોર્ટે પાટણ ન્યાયાધીશને હુકમ કર્યો છે. ત્યારે પાટણ એસપી રવિન્દ્ર પટેલ વિરુદ્ધની રીટમાં હાઈકોર્ટનો આ હુકમ છે જે કરવામાં આવ્યો છે. નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પાટણ એસપી રવિન્દ્ર પટેલની વિરુદ્ધમાં કે જે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી તે કેસમાં હાઈકોર્ટ દ્વારા પાટણ કોર્ટના જજને ઝડપી કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું છે. ત્યારે પાટણ એસપી વિરુદ્ધ એક મહિલા સામે ખોટી રીતે ફરિયાદ દાખલ કરી તેને બળજબરીપૂર્વક સમાધાન કરવા માટે દબાણ કરવાતા હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. ત્યારે મહિલા દ્વારા રવિન્દ્ર પટેલ અને તેના અન્ય પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ પાટણ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં આ મામલે યોગ્ય અને ઝડપી તપાસ કરવામાં આવે તે માંગ છે તે કરવામાં આવી હતી. પરંતુ ત્યારે એસપી રવિન્દ્ર પટેલ કે જે રાજકીય નેતાઓ સાથે સારા સંબંધો ધરાવે છે અને એટલા માટે થઈને હજી સુધી આ કેસમાં રવિન્દ્ર પટેલ સામે કોઈ જ કાર્યવાહી થઈ નથી તેવું જ માનવામાં આવી રહ્યું છે. ત્યારે આ ઘટનાને જોતા જો વાત કરવામાં આવે તો પાટણ બી ડિવિઝન પોલીસ મથકમાં હની ટ્રેપનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં ફરિયાદીને પાટણ એસપી સાથે સાંઠગાંઠ કરી યુવતી વિરુદ્ધ હની ટ્રેપની ખોટી ફરિયાદ અને ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે આ જ કેસમાં એક યુવતીને ડ્રગ્સ આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું તેની માતાને ખબર પડતા તેની માતાએ મહિલા સામાજિક કાર્યકર્તાનો સંપર્ક છે તે કર્યો હતો. ગમે એમ કરીને પોતાની પુત્રીને છોડાવવા આજીજી કરીને અને મહિલા સામાજિક કાર્યકર્તાએ પોલીસ કંટ્રોલને ફોન કરીને પોલીસને ત્યાં બોલાવી હતી અને યુવતીને માતા સાથે ત્યાંથી છોડાવવામાં આવી હતી. બાદમાં પોલીસે બધાને લઈને જે પોલીસ સ્ટેશન છે ત્યાં પહોંચી હતી, જ્યાં પાટણ એસપી રવિન્દ્ર પટેલને વંદનાબેનને ઓળખી લીધા હતા કે જે ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના વિરુદ્ધ રાજસ્થાનમાં પોસ્કોનો કેસ દાખલ કરાયો હતો. આ તે જ મહિલા છે તે રવિન્દ્ર પટેલને ખ્યાલ આવ્યો હતો. તેથી પોલીસ પણ દબાણ કરી અને ઉલટું આ મહિલા ઉપર તોડબાજીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ બીજા દિવસે જ્યારે કિશોરસિંહ ઝાલા આ બધાને છોડાવવા પોલીસ સ્ટેશન ગયા ત્યારે પાટણ એસપી રવિન્દ્ર પટેલે તેમને મહિલા સામાજિક કાર્યકર્તાને કહી ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર વિરુદ્ધ રાજસ્થાનમાં પોસ્કો કેસ જે દાખલ કરવામાં આવ્યો હતો તે આ જ મહિલા દ્વારા કરવામાં આવ્યો હોવાનું રવિન્દ્ર પટેલને ખ્યાલ છે તે આવી ગયો હતો. તેથી જ પોલીસે દબાણ કરી અને ઉલટી મહિલા ઉપર તોડબાજીની ફરિયાદ છે તે દાખલ કરી હતી. ત્યારે બીજા દિવસે કિશોરસિંહ ઝાલા જે આ બધાને છોડાવવા માટે પોલીસ સ્ટેશન ગયા હતા ત્યારે પાટણ એસપી રવિન્દ્ર પટેલે તેમને મહિલા સામાજિક કાર્યકર્તાને કહીને ધારાસભ્ય ગજેન્દ્રસિંહ વિરુદ્ધની ફરિયાદ પાછી ખેંચવા લેવા દબાણ કર્યું હતું અને તે નહીં માનતા તેમને લાકડાના ફટકા અને પટ્ટા વડે ઢોરમાર મારવામાં આવ્યો હતો અને ગંભીર ઇજાઓ છે તે પહોંચાડી હતી. પોલીસે કિશોરસિંહને પણ આ કેસમાં આરોપી બનાવી દીધા હતા. બાદમાં જ્યારે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે કોર્ટ સમક્ષ પોલીસે અત્યાચારની ફરિયાદ છે તે પણ કરવામાં આવી, જેમાં પાટણ એસપી વિરુદ્ધ આખરે ક્રિમિનલ ઇન્ક્વાયરી હાથ ધરાઈ હતી. પરંતુ તેમાં છેલ્લા 4 મહિનાથી કોઈ જ પ્રગતિ નહીં થતાં આખરે હાઈકોર્ટમાં રીટ છે જે દાખલ કરવામાં આવી, જેમાં હાઈકોર્ટે પાટણ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટને પાટણ એસપી રવિન્દ્ર પટેલ વિરુદ્ધની ક્રિમિનલ ઇન્ક્વાયરી શક્ય એટલી ઝડપી પૂર્ણ કરવામાં આવે તેવો પાટણ કોર્ટને હુકમ છે તે કરવામાં આવ્યો હતો. ક્યાંક આમાં એવું લાગી રહ્યું છે કે રવિન્દ્ર પટેલ કે રાજકીય નેતાઓ સાથે સારો વગ છે તે ધરાવે છે અને એટલા માટે થઈને જ આ કેસની તપાસ યોગ્ય રીતે ન થતી હોય તેવું લાગી રહ્યું છે. આ કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને છે તે સોંપવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે એલસીબીના 2 પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ નામજોગ ફરિયાદ છે તે પણ દાખલ કરી છે. પરંતુ આ કેસમાં હજી સુધી ક્યાંય રવિન્દ્ર પટેલનું નામ છે કે જે ઉમેરવામાં નથી આવ્યું. ત્યારે હાલ તો જે ફરિયાદી છે કે જે કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે અને હાઈકોર્ટે પણ ફરી એકવાર પાટણ કોર્ટના જે જજ છે તેમને પાટણ કોર્ટને આ કેસની ઇન્ક્વાયરી ઝડપી પૂરી થાય તેવું તાકીદ કરી હુકમ છે તે કરવામાં આવ્યો છે. અમારો આ અહેવાલ આપને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.